કેમ છો વિદ્યાર્થી મિત્રો? એનસીઈઆરટીની આપણી એક્સરસાઇઝમાં 12.7 સુધીના આપણે બધા જે પ્રશ્નો અને એના જે ઉત્તરો આપણે જે છે એ મેળવી લીધેલા છે. હવે આપણે 12.8માં આપણે આવીએ છીએ અને એની અંદર આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે તમારે જે સંયોજનો આપેલા છે, રાઈટ, તમને સપોઝ કે જે સંયોજનો આપવામાં આવેલા છે એમાં તમે ઇથેનોલને નીચે દર્શાવેલા સંયોજનોમાં કેવી રીતે પરિવર્તિત કરશો. તમારી પાસે ઇથેનોલ છે અને તમારે બનાવવું છે બ્યુટેન 1,3 ડાયોલ. ડાયોલનો મતલબ જ એવો થયો કે અહીંયા 2 OH આવવા જ જોઈએ તો જ ડાયોલ કહેવાય. અને તમે આલ્ડીહાઇડમાં છો તો તમારે આલ્ડીહાઇડમાંથી આખી તમારી જર્ની કરવી પડશે, જેમાં તમને ખબર હોય તો ઇથેનોલ જે છે એમાં આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન હોવાથી એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા મંદ NaOH જેવા કોઈ પણ બેઝ આલ્કલી, તમે યાદ આવે તો આપણે એમાં ઘણા બધા આલ્કલી BaOH ટ્વાઇસ છે કે તમે વગેરે લઈ શકો છો. તો આમાં બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નિપજ મળશે એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ બનશે, જેને આપણે ઘણી બધી વખત આલ્ડોલ પણ કહેવામાં આવે છે. હવે બેસ્ટ પોર્શન શું છે કે મારે છે ને આ CHO ને ફેરવી નાખવો છે. શેમાં? આલ્કોહોલમાં. તો એનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરતા મને બ્યુટેન 1,3 ડાયોલ પ્રાપ્ત થશે. સરસ બધા પરિવર્તનો બધા આપવામાં આવેલા છે. બીજું પરિવર્તન તમને આપવામાં એવું આવેલું છે કે તમારે ઇથેનોલમાંથી બ્યુટ 2 in 1 આલ અથવા બ્યુટ 2 ઇનાલ બનાવવાનું છે. તો તમે બેમોલ આલ્ડીહાઇડનું પહેલા તમે મંદ NaOH વડે આલ્ડોલ કન્ડેન્સેશન એટલે કે સંઘનન કરાવી નાખો. તો તમને સૌથી પહેલા 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ છે ઉપર મળ્યો તો એ જ પ્રમાણે મળશે. હવે તમારે ખાલી અહીંયાથી બીટા એલિમિનેશન્સ OH અને H એટલે પાણી કાઢી નાખવા માટે તમે એનું નિર્જલીકરણ કરશો, રાઈટ. તમને યાદ આવે તો આપણે નિર્જલીકરણ એસિડની હાજરીમાં કરશું તો તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે બ્યુટ 2 ઇનાલ. ત્રીજા નંબરમાં તમને જે આપવામાં આવેલું છે એ તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો તમને શું આપેલું છે? ઇથેનોલમાંથી બ્યુટ 2 ઇનોઇક એસિડ. શું આપ્યું છે તમને? પેલા ઇથેનોલમાંથી. તો તમારે સૌથી પહેલા તો જેમ અહીંયા ઇથેનોલમાંથી આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા ને બ્યુટ 2 ઇનાલ સુધી તો પહોંચી જવાનું છે જ્યાં ઉપર હતા તે. હવે ખાલી તમારે શું છે ડબલ બોન્ડને ડિસ્ટર્બ નથી કરવાનો, ખાલી CHOCOOHમાં લઈ જવાનો છે, રાઈટ. બીજા કોઈ પણ પદાર્થ આપણે પ્રબળ વાપરશું તો કદાચ આ ડબલ બોન્ડને પણ ફેરવી નાખશે. એટલે આપણે ટોલેન્સ પ્રક્રિયા અથવા ટોલેન્સ પ્રક્રિયક વડે જો આપણે આ પ્રક્રિયા કરશું તો આપણે બ્યુટ 2 ઇનોઇક એસિડ પ્રાપ્ત થશે. તો 12.8માં આપણને આ 3 પરિવર્તનો આપેલા હતા કે જે આપણે કરવાના હતા. હવે આપણે 12.9 નંબરના ટોપિકમાં આપણે દાખલ થઈએ છીએ. મેં તમને અગાઉ પણ કીધેલું છે કે આ એક જે અત્યારે હું તમને સમજાવી રહ્યો છું તમે તમારી પ્રેક્ટિસ કરજો, કારણ કે આમાંથી જ પ્રશ્નોની પ્રોબેબિલિટી પણ વધારે હોય છે અને એનસીઈઆરટીની જે ટેક્સ્ટ બુકના પાછળના પ્રશ્નો તો આપણે સૌથી પહેલા કરી નાખવા જોઈએ. તમને અહીંયા શું કહે છે કે પ્રોપેનોલ અને બ્યુટેનોલ તમને બરાબર ચેક કરજો. એક પ્રોપેનોલ છે અને બીજું શું છે? બ્યુટેનોલ છે. એના આલ્ડોલ સંઘનનથી મળતી 4 સંભવિત નિપજોના નામ અને બંધારણીય સૂત્રો લખો. દરેક કિસ્સામાં દર્શાવો કે કયું આલ્ડીહાઇડ સંયોજન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે અને કયું ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. આપણે પહેલા તો ખ્યાલ આવી જવો જોઈએ સાવ સાદો કે પ્રોપેનોલ છે એના ઘરમાં પ્રોપેનોલ આવે તો સ્વયં થાય, એમ બ્યુટેનોલના ઘરમાં બ્યુટેનોલ આવે તો પણ સ્વયં થાય, પણ પ્રોપેનોલના ઘરમાં બ્યુટેનોલનો ઇનોલેટ આવે તો ક્રોસ થાય અને બ્યુટેનોલના ઘરમાં પ્રોપેનોલનો ઇનોલેટ આવે તો પણ ક્રોસ આલ્ડોલ. એટલે કુલ 4 નિપજો આપણે જોવાની છે, જેમાં 2 સ્વયંથી છે અને 2 કઈ છે? ક્રોસથી છે. જેમાં એક પ્રોપેનોલના ઘરમાં બીજો પ્રોપેનોલ આવે છે. આ એનો ઇનોલેટ, જે એનો ઇનોલેટ બનતો હોય એ કેન્દ્ર અનુરાગી હોય, જેના ઘરમાં આક્રમણ કરે એ ઇલેક્ટ્રોન અનુરાગી હોય. અને તમને યાદ આવે તો આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર અને બહુ સવિસ્તર કેટલા બધા ઉદાહરણો મેં આપેલા હતા. આ પ્રયત્ન કરજો, કાંઈ જ નથી, આલ્ફા ઉપરથી હાઇડ્રોજન કાઢી અને આના ઘરમાં એટેક કરી દો અને જે જગ્યા O છે ત્યાં આનો H આપી દો એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બની જવું જોઈએ. એટલે કે 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પેન્ટેનોલ તમને પ્રાપ્ત થશે. એટલે અહીં આ પ્રોપેનોલ છે ને એ બંને રોલમાં કામ કરી રહ્યું છે. એવી રીતે બ્યુટેનોલ છે, રાઈટ. તો બ્યુટેનોલનો એક અણુ બીજા બ્યુટેનોલના અણુના ઘરમાં પ્રોસેસ કરશે તો તમે જોઈ શકો છો કે એના ઘરમાં એ પ્રોસેસ થવાથી શું થશે? 2 ઇથાઇલ 3 હાઇડ્રોક્સી હેક્ઝેનોલ 2 ઇથાઇલ 3 હાઇડ્રોક્સી હેક્ઝેનોલ
આવું એ સંયોજન બનાવશે. એક ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે અને બીજું કોના તરીકે વર્તે છે? કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. ત્રીજા નંબરમાં આપણે જોઈએ છીએ અને એ છે પ્રોપેનાલ અને બ્યુટેનાલ. પણ ધ્યાન રાખજો, પ્રોપેનાલના ઘરમાં આનો ઇનોલેટ આવી રહ્યો છે, તો ક્રોસ આલ્ડોલ સંગનન થયું છે અને એમાં તમે આ તમારે જ મેન, જો અત્યારે હું તમને ખાલી એક રૂપરેખા આપી રહ્યો છું, બરાબર છે. આનો મતલબ તમે એવો નહીં સમજો, તમારે કરવું પડશે. તમે તમારી મેળે તૈયારી કરો કે ભાઈ મને આ ફાવે છે, આ સંયોજન આવી જાય છે, તો 2 ઇથાઇલ 3 હાઇડ્રોક્સી પેન્ટેનાલ. અને ટેસ્ટિંગ કેવી રીતે થાય? તો કે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડથી એનું તમે ટેસ્ટિંગ કરી શકો છો. હવે પ્રોપેનાલના ઘરમાં બ્યુટેનાલની પ્રોસેસ આપણે સમજાવવાની છે. તો બ્યુટેનાલ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને પ્રોપેનાલ તમે જે જોવા માંગો છો તો એ પ્રોપેનાલ શું છે? તો કે કેન્દ્ર અનુરાગી છે. એટલે તમે મંદ NaOH ની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરશો તો 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ હેક્ઝેનાલ પ્રાપ્ત થશે. 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ હેક્ઝેનાલ પ્રાપ્ત થશે. એટલે એમાં બ્યુટેનાલ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને પ્રોપેનાલ જે છે એ કેવો છે? કેન્દ્ર અનુરાગી છે. આપણે બરાબર એકદમ સમજાઈ ગયું. આ 4 નિપજો છે. આમ ખરેખર આવો પ્રશ્ન તમને 4 માર્કમાં પણ બોર્ડ એક્ઝામિનેશન્સમાં પૂછીને એ લોકો તમને એવું પૂછવા માંગે છે કે તમને આલ્ડોલ સંઘનન અને એમાં ખાસ કરીને ક્રોસ આલ્ડોલ સંઘનન બરાબર સમજાઈ ગયું છે, તો જ તમે આનો જવાબ જે છે એ તમે આપી શકશો. બરાબર છે. હવે આપણો જે નેક્સ્ટ પોર્શન છે એ નેક્સ્ટ પોર્શનને આપણે જોઈએ. તમને એક બહુ સરસ પ્રશ્ન અહીંયા પૂછવામાં આવેલો છે. આ તમે જુઓ. એ તમને શું કહે છે કે એક કાર્બનિક સંયોજન છે જેનું અણુસૂત્ર શું છે? C9H10O છે. C9H10O છે. 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે. આ 2,4-ડાયનાઇટ્રો કોણ બનાવે? તો કે આમાં આલ્ડીહાઇડ કીટોન હોય તો જ બનાવે, નહીતર ન બનાવે. પાછું કહે છે કે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. એટલે ટોલેન્સનું રિડક્શન કરે છે એનો આલ્ડીહાઇડ જ હોવો જોઈએ. અને કેનિઝારો પ્રક્રિયા કરે છે. હવે કેનિઝારો તો એટલે કન્ફર્મ થઈ ગયું કે એ આલ્ડીહાઇડ જ હોય, કારણ કે ટોલેન્સ કીટોન સાથે પ્રક્રિયા કરતો નથી અને કેનિઝારો પણ કીટોન સાથે પ્રક્રિયા કરતો નથી. અને પછી તેનું તમે ઉગ્ર ઓક્સિડેશન કરો તો 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. તો આ સંયોજનને ઓળખો. આવો એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે તમને, તો તમને ખ્યાલ તો આવવો જોઈએ ને. જો તમને લખે છે કે C9 માં આલ્ડીહાઇડ અથવા આ હોવું જોઈએ ને, આ તમને 3 કસોટીઓ આપેલી છે કે જે આલ્ડીહાઇડ માટેની છે. કેનિઝારો નથી એટલે કે એમાં આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, એટલે CHO જે છે એ તમારું જે જોડાયેલું હશે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલું હશે. ઉગ્ર ઓક્સિડેશન કરવાનો મતલબ એવો છે કે એમાં તો હવે તમે જો આખી આ પ્રક્રિયાને અહીંયા નીચે પ્રમાણે રજૂ કરેલી છે. તમને આ સંયોજન કંઈક આવી રીતે બતાવેલું છે. 2 ઇથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ કરશો તો તમારું આ C9H10O આવશે. બરાબર છે. હવે તમે એની પેલા ટોલેન્સ શું કહે છે તમને? 2,4-DNP બનાવે છે. તો 2,4-DNP એટલે તમે પેલા 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો તો જ્યાં CHO છે ત્યાં અહીંથી H2 અને અહીંથી O કાઢી અને લોક કરી દો. પછી એમ કહે છે કે એની ટોલેન્સ પ્રક્રિયક થાય. તો ટોલેન્સ પ્રક્રિયકમાં જ્યાં CHO છે ત્યાં COO- આવી જશે અને ઓલું રજત દર્પણ છૂટું પડી જશે. ત્રીજું કે છે કેનિઝારો. કેનિઝારોમાં એક આલ્ડીહાઇડનું શું થશે? ઓક્સિડેશન, અને બીજાનું શું થશે? રિડક્શન. તો એક આલ્કોહોલમાં આવશે અને કાર્બોક્સિલિક એસિડની અંદર જે છે એ તમારો રૂપાંતર પામી જશે. બરાબર તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું? અને ઉગ્ર ઓક્સિડેશન કરવાથી જ્યાં જ્યાં CHO છે ત્યાં COH અને CH આલ્કાઇલ બેન્ઝીનનું પણ COH માં રૂપાંતર થઈ જશે. તો 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ તમને જે છે એ પ્રાપ્ત થશે. 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા તમે જે જુઓ, આ તમારું જે સંયોજન હતું ને એનું નામ છે 2-ઇથાઇલ બેન્ઝોએટ. જે લખ્યું નથી પણ હું લખી દઉં છું તમને. 2-ઇથાઇલ બેન્ઝોએટ. અને આ તો તમારી 2,4-DNP એની તમારી ડેરિવેટિવ્સ હતી જ, એટલે તમને એનો ખ્યાલ આવી જશે. ક્લિયર? એકદમ સરસ પ્રશ્ન છે. આ પણ 3 માર્કમાં, કારણ કે આમ તમે જોવા જાવ તો 4 માર્ક સુધી પણ આ પ્રશ્ન ઘણી વખત પૂછવો હોય તો પૂછી શકે, કારણ કે તમારી પાસે 4 અલગ અલગ પ્રક્રિયાઓ માંગેલી છે. રાઈટ? અને ઘણી વખત આ જ ક્વેશ્ચન છે ને એ MCQમાં પણ આવી શકે. તો MCQમાં તમારે આમ બધું પૂછી લીધું છે એક સાથે જ, તો એવું રીતે પણ તમે સમજી શકો છો. હવે એના પછી એક પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. એ પ્રશ્ન તમને શું આપેલો છે જુઓ. એક કાર્બનિક પદાર્થ છે. અણુસૂત્ર જોતા તમને ખ્યાલ આવી જવો જોઈએ. C8H16O2. O2 2 વખત આવે તો કાંઈ એસ્ટર હોવો જોઈએ ને કાંઈ કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ.
એ મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જલ વિભાજન પામીને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ આપ્યા હતા. તો એનો મતલબ તો એસ્ટર જ હોય, કે એસ્ટરનું જલ વિભાજન થાય તો જ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. અને ક્રોમિક એસિડ વડે આલ્કોહોલનું ઓક્સિડેશનથી બી બને છે. અને સી જે છે, સી જે બન્યું છે આલ્કોહોલ, રાઈટ, સીના ઓક્સિડેશનથી પાછું શું બન્યું હતું? બી બન્યું હતું. અને સી એ નિર્જલીકરણ પામીને બ્યુટ 1 આપેલું હતું. તો તમને એમ પૂછે છે કે તમે એની બધી પ્રક્રિયાઓને સમજાવો. જો તમને પહેલા તો શું કહેવા માંગે છે એ તમે જુઓ. સંયોજન સી શું છે એ આપણને ખબર નથી, સંયોજન એ શું છે એ પણ આપણને ખબર નથી. તો તમને ખ્યાલ આવી ગયેલો હશે. જુઓ અહીંયા છે ને આખી પ્રક્રિયાને આપણે આ રીતે સમજીએ. જો અહીંયા આપણે આખી પ્રક્રિયાને આ રીતે સમજીએ છીએ. જુઓ તમારી પાસે છે CH3 CH2 CH2 C ડબલ બોન્ડો O CH2 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 CH3. આ જે છે એ તમારો બ્યુટાઇલ બ્યુટેનોઇડ છે. આનું તમે મંદ H2SO4 વડે જલ વિભાજન કર્યું તો બ્યુટેન 1 ઓલ અને બ્યુટેનોઇક એસિડ પ્રાપ્ત થયું. એટલે તમારું જે બ્યુટેન 1 ઓલ હતું એ C હતું અને બ્યુટેનોઇક એસિડ એ તમારું B હતું. હવે તમને શું કહે છે? તો કે હવે તમને એમ કહે છે કે જે તમારું બ્યુટેન 1 ઓલ છે, રાઈટ, એનું તમે નિર્જલીકરણ કરો તો બ્યુટ 1 બને, કારણ કે તો બીટા ઇલ્યુમિનેશન પ્રક્રિયા છે. અને જે બન્યું બ્યુટ 1 એનું તમે પાછું ઓક્સિડેશન કરશો, રાઈટ, ક્રોમિક એસિડની હાજરીમાં અથવા CrO3 H2SO4 ની હાજરીમાં પ્રાપ્ત થઈ જશે. એટલે આ પ્રશ્ન પણ તમારે થોડુંક ધ્યાનમાં રાખી શકાય. એના પછી આપણે 12મો પ્રશ્ન આપણે જોઈએ છીએ. 12મો પ્રશ્ન તમને કંઈક એવો આપેલો છે કે નીચે દર્શાવેલા સંયોજનોને કાઉન્સમાં સૂચવેલા તેમના ગુણધર્મોને આધારે જડતા ક્રમમાં ગોઠવો. આવું તમને કહે છે. એમાં તમને આપ્યું છે એસિટાલ્ડિહાઇડ, એસિટોન, મીન્સ તમારો ઓલો ડાઇ તૃતીયક બ્યુટાઇલ કીટોન અને મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન અને હાઇડ્રોજન સાયનાઇડ વાળી પ્રક્રિયા તમને આપેલી છે. આપણે બરાબર સમજાય છે હું શું કહેવા માંગુ છું? તમને જુઓ, સૌથી પહેલા તો આખો આ પ્રશ્નને સમજવા જેવો છે. તમે આમાં તમે ચેક કરી લો. હું તમને પહેલા એસિટાલ્ડિહાઇડ બતાવું છું. જોયું તમે? આ એસિટાલ્ડિહાઇડ છે, CH3CH4. પછી આ એસિટોન છે, બરાબર છે. પછી આ તમને જે આપેલું છે એ મિથાઇલ છે, એટલે અથવા તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ કીટોન પણ કહેવાય ને. આ તૃતીયક શું છે? બ્યુટાઇલ મિથાઇલ કીટોન પણ કહેવાય, બરાબર છે. એટલે આમ તો તમારે મિથાઇલ તૃતીયક આવું લખ્યું છે, એટલે તમે તૃતીયક આગળ પણ લખી શકો છો. ઘણી બુકમાં અહીંયા આગળ પણ લખેલું હોય છે. અને આ તમે જે જુઓ છો એ ડાઈ તૃતીયક બ્યુટાઇલ કીટોન છે. ચાલો, રેડી? અચ્છા, હવે HCN સાથેની પ્રક્રિયા કરવી છે. તો તમને બધાને ખબર જ છે કે હાઇડ્રોજન સાયનાઇડ છે એ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે. એટલે તમારો C ડબલ બોન્ડોમાં C છે ને મસ્ત ડેલ્ટા પ્લસ હોવો જોઈએ. હવે મસ્ત ક્યારે હોય? આ બધા દાતા છે, જુઓ અહીંયા 2 જગ્યાએથી દાન કરે છે, અહીંયા કેટલી બધી જગ્યાએથી દાન થાય છે. અહીંયા તમે જુઓ, જેમ દાન થાય એમાંનો ડેલ્ટા પ્લસ ચાર્જ ઘટી જશે એટલે ઓર ઈ ડાઉન જતો રહેશે, એટલે એની પ્રતિક્રિયાત્મકતા ઘટશે. તમે જેમ જુઓ, તમે જેમ અહીંયાથી અહીંયા જાઓ છો, ઉપર જઈ રહ્યા છો, તેમ શું થાય છે? પ્લસ આઈ અસર વધી રહી છે. જુઓ તો પેલા પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધી રહી છે. બીજા નંબરમાં તમે બહુ જ ધ્યાનથી તમે જોશો ને તો અવકાશીય અવરોધકતા પણ વધી રહી છે. જુઓ અહીંયા એક મિથાઇલની અવકાશ, અહીંયા 2 છે. અહીંયા તમે જો આખું બહુ મોટું ઝુમકું છે ને એના ઘરમાં એને એન્ટર થવાનું છે. એટલે HCN સાથેની જે યોગશીલ પ્રક્રિયા જે છે એ પ્રતિક્રિયાત્મકતા શું થઈ જશે? ઘટી જશે. તો તમારો સ્કેલ તમને ખ્યાલ આવી જશે કે સૌથી ઓછી આમાં, એનાથી વધારે આમાં, એનાથી વધારે આમાં અને એનાથી વધારે આમાં. તો આ ક્રમ તમને પ્રાપ્ત થઈ ગયો. ચાલો, હવે એના પછી બીજો એક પ્રશ્ન તમને આપેલો છે, એ પણ સમજવા જેવો છે. બધા બહુ સરસ NCERTની એક્સરસાઇઝ તમારે એકદમ સમજવી પડશે. તમને એક આવું આપ્યું છે કે CH3 CH2 CHBr COOH, રાઈટ. પછી તમને આપે છે CH3 CHBr CH2 COOH. પછી આવું બધું તમને આપેલા છે. અને એસિડિક પ્રબળતાનો આ ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલો છે. તો તમે સૌથી પહેલા તમે જુઓ, તમને શું આપે છે? CH3 CH2 CHBr COOH છે. પછી CH3 CHBr CH2 COOH છે. પછી CH3 CH2 CH2 COOH છે. અને પછી તમને આવું પણ એક ગ્રુપ આપેલું છે, રાઈટ. હવે આ પ્રક્રિયામાં તમે જેમ જશો તો પેલા પ્લસ આઈ અસરે જોવી પડશે અને માઇનસ આઈ અસરે જોવી પડશે. આપણે બધાને ખબર છે કે પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય, રાઈટ, તો એ એસિડિકતા ઘટાડે, અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય તો એ એસિડિકતા શું કરે? વધારે. બરાબર છે? આટલું પહેલા તમને ક્લિયર થઈ જાય છે હું શું કહેવા માંગુ છું તમને?
એકદમ ક્લિયર. તો હવે તમારી પાસે જે અહીંયા કોઈ આઇસોપ્રોપાઇલ ગ્રુપ દેખાતું હશે, જેમ કે અહીંયા તમે જોશો તો આ પણ દાન કરે છે, આ પણ દાન, તો આ એસિડિકતા ઘટાડી નાખશે. અહીંયા આ એક જ દાન કરે છે, બે જગ્યાએથી દાન થતું નથી, એટલે આ પણ એસિડિકતા ઘટાડે છે, પણ આ વધારે ઘટાડે છે. આ છે ને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, પણ દૂર છે. આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે જે નજીક છે, જેમ નજીક હોય એમ એસિડિકતા વધે, આ દૂર જાય છે. આ એનાથી આ તો ડોનેટિંગ ગ્રુપ વાળા છે ને આમાં ઓછું વધારે ડોનેટિંગ થઈ ગયું છે. તો આ પ્રમાણે તમે અહીંયા કહી શકો છો. ત્રીજું તમને એવું આપેલું છે કે તમને કહે છે કે બેન્ઝોઇક એસિડ છે, 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે, 3,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે અને 4 મિથોક્સીબેન્ઝોઇક એસિડ છે. અને તમને કહે છે કે એસિડિક પ્રબળતા. આપણે બધાને ખબર છે કે OCH3 ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, કારણ કે એ દાતા છે અને એસિડિક પ્રબળતામાં શું કરી નાખશે? ઘટાડો કરી નાખશે. તો આ તમારું જે પેરામિથોક્સી બેન્ઝીન છે તો એ એસિડિકતા શું કરશે? ઘટાડશે. હવે તમને આપ્યું છે બેન્ઝોઇક એસિડ, તમને આપેલું છે. તો આ બેન્ઝોઇક એસિડ શું કરે છે? તો કે એમાં કોઈ પણ ગ્રુપ હાજર નથી, એટલે કે ફેરફાર નહીં કરે. નાઇટ્રોમાં આ ખેંચે છે અને આમાં તો કેટલા ખેંચે છે? 2 ખેંચે છે. જેમ વધારે ખેંચાણ આવશે એમ એસિડિકતા શું થઈ જશે? તો કે વધેલી આપણને જોવા મળે છે. આટલું પેલા ક્લિયર? તમને સમજાય છે? ચાલો, હવે તમને બહુ સરસ પ્રશ્ન પૂછેલો છે. આ પ્રશ્ન પણ સમજવા જેવો છે. તમને એમ કહે છે 13 નંબરના પ્રશ્નની અંદર કે નીચે દર્શાવેલી જોડી છે, બરાબર છે, એના સંયોજનોને તમારે વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે ટૂંકમાં તમારા લેબોરેટરીમાં હોય કે તમે પ્રેક્ટિકલી અથવા થિયોરિટિકલી ઓન પેપર તમે કેવી રીતે જુદું પાડી શકો છો પ્રોપેનાલ અને પ્રોપેનોન. એક આલ્ડીહાઇડ છે, કીટોન છે. આપણે બધાને ખબર છે કે પ્રોપેનાલ અને પ્રોપેનોન, તો પ્રોપેનાલ શું છે? આલ્ડીહાઇડ છે અને આલ્ડીહાઇડ ટોલેન્સ કસોટી આપે અને કીટોન ટોલેન્સ કસોટી આપતું નથી. બીજું કે પ્રોપેનોન જે છે એ પાછો આયોડોફોર્મ ટેસ્ટ આપે પણ એ પાછું પ્રોપેનાલ નથી આપતું. બરાબર છે? તમે સમજાય છે આ રીતે? આ લોકો ટોલેન્સ આપે છે, આ રજત દર્પણ બનાવશે, આ રજત દર્પણ નહીં આપે પણ આ આયોડોફોર્મ ટેસ્ટ આપશે, તો પાછો આ આયોડોફોર્મ ટેસ્ટ આપતો નથી. બરાબર? અચ્છા, હવે એવી રીતે તમને આપેલું છે અને એ છે એસિટોફિનોન અને બેન્ઝોફિનોન. શું આપેલું છે? એસિટોફિનોન અને બેન્ઝોફિનોન. હવે જુઓ, એસિટોફિનોન હોય તમારી પાસે, એસિટોફિનોન તમને બધાને ખ્યાલ છે કે એસિટોફિનોનમાં COCH3 ગ્રુપ હોય તો એ આયોડોફોર્મ ટેસ્ટ આપે અને બેન્ઝોફિનોનમાં તો એ છે જ નહીં, તો એ આયોડોફોર્મ ટેસ્ટ આપવાના નથી. સમજાય છે ને હું શું કહેવા માંગુ છું તમને? તમારી પાસે અહીંયા જે એસિટોફિનોન ગ્રુપ છે C ડબલ બોન્ડો CH3, તો આની પાસે CO ની બાજુમાં CH3 છે તો આ આયોડોફોર્મ ટેસ્ટ આપશે, રાઈટ? પણ ઓલું જે બેન્ઝોફિનોન છે એ કોઈ આયોડોફોર્મ ટેસ્ટ આપતું નથી. પછી તમને એક આપે છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ, એવું તમને આપેલું છે. શું આપેલું છે? ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. તો તમે આ ફિનોલ અને બેન્ઝોઇક એસિડને સમજાવવું હોય તો કેવી રીતે તમે સમજાવી શકશો? તો કે તમારો જે ફિનોલ હોય, ફિનોલ, તો એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા ન કરે, એટલે CO2 ના ઉભરા ન આવે, પણ તમારો જે કાર્બોક્સિલિક એસિડ છે એ CO2 ના ઉભરા આપશે. બીજું, તમારો ફિનોલ છે એ તટસ્થ FeCl3 સાથે વાદળી જાંબલી રંગ એવો આપશે અને જે બેન્ઝોઇક એસિડ જે છે એ કેવો રંગ આપશે? તો કે બફ રાતા જે એવો કલર હોય એવા એ અવક્ષેપ તમને આપતા હોય છે. એના પછી તમને આપેલું છે બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ, એવું તમને આપેલું છે. હવે બેન્ઝોઇક એસિડમાં તો COH છે, આપણે હમણાં જ વાત કરી કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે તો કાર્બન ડાયોક્સાઇડ આપશે. આ તો એસ્ટર સમૂહ છે અને એસ્ટર જે છે એ જ્યારે પ્રક્રિયા કરશે તો પેલા સોડિયમ બેન્ઝોઇટમાં જશે અને એમાં જે ઇથેનોલ બનશે એ પાછો આયોડોફોર્મ ટેસ્ટ આપી તમે એવી રીતે ઇથાઇલ બેન્ઝોએટને પણ એવી રીતે જુદું પાડી શકો છો. પછી તમને આપેલું છે પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. કેવું બહુ સિમ્પલ છે ને, આયોડોફોર્મ ટેસ્ટ ઉપર જ છે. કારણ કે આયોડોફોર્મ ટેસ્ટમાં આપણે વાત કરીએ C ડબલ બોન્ડની બાજુમાં મિથાઇલ હોવો જોઈએ તો એ આયોડોફોર્મ ટેસ્ટ આપશે. આની બાજુમાં મિથાઇલ નથી, બરાબર છે, તો એ આયોડોફોર્મ ટેસ્ટ આપતા નથી. પછી તમને આપે છે કે બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન. જો તમને પ્રશ્ન શું આપેલો છે તમે બરાબર ધ્યાનથી તમે જુઓ, બરાબર છે? એકદમ ધ્યાનથી વિચારો. તમે જસ્ટ એક વિચારો કે ભાઈ બેન્ઝાલ્ડીહાઇડ તમને આપેલું હોય અને એસિટોફિનોન તમને આપેલું હોય તો તમે શું કરી શકો છો, શું વિચારી શકો છો? ચાલો તમે તમારા મગજમાં વિચારો. પહેલા વિચારી લીધું?
ચાલો હવે હું આન્સર આપું છું. બેન્ઝાલ્ડિહાઇડ છે ટોલેન્સ આપશે પણ એસિટોફિનોન ટોલેન્સ નહીં આપે. બેન્ઝાલ્ડિહાઇડની આયોડોફોર્મ ટેસ્ટ નહીં થાય પણ એસિટોફિનોનની આયોડોફોર્મ ટેસ્ટ તમને જોવા મળશે. ક્લિયર થઈ ગયું તમારા? બરાબર, રેડી? અચ્છા, હવે એવી રીતે તમને નેક્સ્ટ આપેલું છે અને એ છે ઇથેનાલ અને પ્રોપેનાલ એવું આપેલું છે. તમને શું આપે છે? ઇથેનાલ અને પ્રોપેનાલ એ પ્રકારનો કોન્સેપ્ટ તમને આપવામાં આવેલો છે. તો તમે જોઈ શકો છો કે ઇથેનાલ જે છે એ આયોડોફોર્મ ટેસ્ટ આપશે પણ પ્રોપેનાલ જે છે એ કોઈ આયોડોફોર્મ ટેસ્ટ જે છે એ આપતો નથી. બરાબર છે? તો એના અનુસંધાન પણ તમે આ રીતે આખું સમજાવી શકો છો. ક્લિયર થાય છે? તો આજે આપણે અહીંયા અટકાવીએ છીએ અને પછીના લેક્ચરમાં આપણે 14 નંબરથી આપણે આગળની વાત સમજાવશું.